ગરમીમાં રાહત આપે એવું ઠંડુ ઠંડુ શરબત બનાવીશું, જેનો એક ઘૂંટડો પીતા જ એસી જેવી ઠંડક લાગશે. આ શરબતમાં ગોળ કે ખાંડ નથી. શરબત વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સથી ભરપૂર છે. આ શરબત ડિહાઇડ્રેશન અને લૂ સામે રક્ષણ આપે છે. શરીરની અંદરની ગરમી, એસિડિટી અને પિત્તને શાંત કરી પાચનમાં પણ ગુણકારી છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે અહીંયા મેં લીધી છે વજનમાં 200 ગ્રામ જેટલી લીલી વરિયાળી. આજે આપણે વરિયાળીનું એવું શરબત બનાવીએ છીએ જે આપણી શરીરની બધી જ ગરમી દૂર કરશે, એસિડિટી અને પિત્તને પણ દૂર રાખશે. વરિયાળીની તાસીર એકદમ ઠંડી હોય છે. આ વરિયાળીના શરબતને સુપર ટેસ્ટી તૈયાર કરવા 5 નંગ જેટલી એલચી પણ આપણે વરિયાળી સાથે ઉમેરી દઈશું, જે આંખની બળતરા દૂર કરી અને આંખને પણ ઠંડક આપે છે. તો હવે મેં શું કર્યું, વરિયાળીની અંદર થોડું પાણી ઉમેરી દીધું. અહીંયા આપણે વરિયાળી ડૂબે ને એટલું એમાં પાણી ઉમેરવાનું છે. અને હવે આ વરિયાળીને ઢાંકી 6 થી 7 કલાક અથવા તો ઓવરનાઇટ પલાળી દેવાની છે. અહીંયા મેં વરિયાળીને ઓવરનાઇટ પલાળેલી છે. તમે જુઓ, વરિયાળી ફૂલી એની સાઇઝમાં ડબલ થઈ ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આ જે વરિયાળીનું પાણી છે એને આપણે બિલકુલ નથી ફેંકવાનું. અહીંયા આપણે વરિયાળીને એના પાણી સાથે ગ્રાઇન્ડ કરવાની છે, પણ પહેલા મિક્સર જાર લેવાનું છે. એની અંદર 400 ગ્રામ જેટલી સાકર લેશું અને એનો આપણે પાવડર કરી લેશું. જેટલી તમે વરિયાળી લેતા હોય એના કરતાં ડબલ તમારે સાકર લેવાની છે. સાકરની તાસીર એકદમ ઠંડી હોય, તો ઉનાળામાં ગોળ કે ખાંડના ઉપયોગ કરતાં તમે સાકરનો ઉપયોગ કરો તો એ આપણા શરીરને ફાયદો પણ કરે અને ગરમીમાં રાહત પણ આપે, સાથે આપણા શરબતને મીઠાશ પણ આપે. તો સાકરના પાવડરને એક જાડા તળિયાવાળી કડાઈમાં કાઢી લેશું અને હવે આ જ મિક્સર જારમાં પલાળેલી વરિયાળી જેનું પાણી હતું એની સાથે ઉમેરી દેશું. જો આ સ્ટેજ પર તમને જરૂર લાગે તો થોડું પાણી તમારે ગ્રાઇન્ડ કરવા પૂરતું ઉમેરી દેવાનું. તો અહીંયા મેં સારી રીતે વરિયાળીને એકદમ સ્મૂથ પીસી લીધી છે. હવે બધો જ વરિયાળીનો અર્ક કાઢવા માટે, વરિયાળીનો રસ અલગ કરવા આપણે આ રીતે જાળી પર એક કોટનનું કપડું રાખી અને પીસેલી વરિયાળીને ઉમેરી દેશું અને એકદમ સારી રીતે કપડાની આ રીતે પોટલી બનાવી અને બધો જ વરિયાળીનો રસ આ રીતે અલગ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, હવે આમાં બિલકુલ વરિયાળીનો રસ નથી. અંદરથી વરિયાળી એકદમ ડ્રાય થઈ ગઈ છે. આ વરિયાળી જે હોય એને તમે તડકામાં સૂકવી અને કોઈ સબ્જી ગ્રેવીમાં વાપરી શકો છો. અહીંયા આપણો જે વરિયાળીનો અર્ક તૈયાર થયો એ લગભગ 2 કપ જેટલો છે. તમે જો આ રીતે એકદમ પરફેક્ટ. તો હવે શરબત તૈયાર કરવા આપણે જે કડાઈમાં સાકરનો પાવડર રાખ્યો હતો એની અંદર આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. ગેસને ઓન કરી દઈશું અને ખૂબ સારી રીતે પાણી સાથે સાકરના ભૂકાને મિક્સ કરી લેશું. એકદમ સારી રીતે સાકરનો ભૂકો પાણી સાથે ભળી જાય પછી આની અંદર આપણે જે વરિયાળીનું પાણી તૈયાર કર્યું એને ઉમેરી દઈશું. આજે આપણે વરિયાળી શરબતનું સિરપ તૈયાર કરીએ છીએ. આ પ્રોસેસ તમારે એક જ વાર કરવાની છે. એકવાર તમે આ રીતે સિરપ બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી લો અને જ્યારે પણ તમારે વરિયાળીનું શરબત પીવું હોય ત્યારે ફક્ત 1 મિનિટમાં બની જાય. તો અહીંયા આપણે વરિયાળીનો પાણી ઉમેર્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી મિશ્રણને ધીમા ગેસ પર 4 થી 5 મિનિટ માટે અથવા તો મિશ્રણમાં એક તારની ચાસણી થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે તમારે ચમચો ખાસ એની અંદર ફેરવતા રહેવાનો. તો આ મિશ્રણને ઉકળતા લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે. 5 મિનિટ પછી તમને મિશ્રણ આ રીતે સ્પેચ્યુલામાં લઈ આ રીતે આંગળી વચ્ચે બતાવું તો તમે જુઓ, હલકો હલકો આની અંદર તાર બનવા માંડ્યો છે. હજી આ મિશ્રણ ઠંડુ થશે એટલે થોડું ઘાટું થઈ જશે. આ મિશ્રણને તમે આ રીતે પણ ચેક કરી શકો. તેલ કે મધ જેવું ચીકણું લાગે અને થોડો તાર બનવાની શરૂઆત થાય એટલે આપણું મિશ્રણ પરફેક્ટ છે. તો હવે આને આપણે બિલકુલ ઓવરકુક નહીં કરીએ. ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી મિશ્રણને થોડી વાર આ રીતે ચલાવતા રહેવાનું.
જેથી એમાંથી જે વરાળ હોય એ દૂર થઈ જાય. 1 મિનિટ પછી તમારે આની અંદર અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે, જેનાથી આપણું જે શરબત મિક્સર છે એ બિલકુલ જામશે નહીં. અને સાથે શરબતને બિલકુલ બજાર જેવો કલર આપવા મેં 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી આપણા શરબત સિરપને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેશું. લગભગ અડધો કલાક જેટલું આ મિશ્રણને તમારે ઠંડુ થવા દેવાનું. કમ્પ્લીટ ઠંડુ થાય પછી આપણે આ મિશ્રણને ગાળી લેશું. તો અહીંયા લગભગ 30 મિનિટ જેટલો સમય થયો છે. મિશ્રણ આપણું એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો આને એકવાર ગાળી લેશું, જેથી કોઈ સાકરનો ટુકડો કે વરિયાળીના છોડા રહી ગયા હોય તો આસાનીથી અલગ થઈ જાય. આપણે કપડાથી મિશ્રણને ગાળીને વાપર્યું છે એટલામાં કોઈ કચરો નથી. તો હવે તમે જો આપણું પરફેક્ટ વરિયાળી શરબત સિરપ તૈયાર થયું છે. માર્કેટમાંથી મોંઘા સિરપ લાવવા કરતાં તમે ઘરે આ રીતે ચોખ્ખું વરિયાળી શરબતનું સિરપ તૈયાર કરી શકો છો, એ પણ એકદમ શુદ્ધ રીતે, કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ ફ્લેવર ઉમેર્યા વગર. તો હવે શું કરીશું, આ શરબત સિરપને આપણે કોઈ પણ કાચની બોટલમાં ભરી દેવાનું છે. તો અહીંયા મેં એકદમ સાફ આ રીતની કાચની બોટલ લીધી છે. એની અંદર આપણે બધા જ શરબત સિરપને ટ્રાન્સફર કરી દઈશું. અને અહીંયા આપણું વરિયાળી શરબત સિરપ તૈયાર છે. આ શરબત સિરપને તમે એકવાર બનાવી આખો ઉનાળો વાપરી શકો છો. આ બિલકુલ ખરાબ નથી થતું અને આમાંથી શરબત ફક્ત 1 મિનિટમાં તૈયાર થઈ જશે. તો આ રીતે તમે શરબતને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. હવે તૈયાર કરેલા શરબત સિરપમાંથી 2 રીતે કેવી રીતે શરબત બનાવવું એ બતાવું છું. પહેલા આપણે અત્યારે 6 ગ્લાસ જેટલું સિમ્પલ બેઝિક વરિયાળી શરબત બનાવીએ છીએ, જેના માટે થોડા બરફના ટુકડા એક બાઉલમાં ઉમેરીએ. સાથે અહીંયા મેં થોડા પલાળેલા તકમરિયા લીધા છે. 6 ટેબલ સ્પૂન જેટલું વરિયાળી શરબત સિરપ ઉમેરીશું અને ઠંડુ 6 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરીશું અને પૂરા પરિવાર માટે ઠંડુ વરિયાળી શરબત તૈયાર છે. આ શરબતમાં તમે ચાહો તો મીઠું, થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરી શકો છો. પણ અત્યારે મેં સિમ્પલ પ્લેન વરિયાળીનું શરબત બનાવ્યું છે, જે સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે. આ શરબતનો એક ઘૂંટડો પીતા જ તમારા શરીરમાં એસી જેવી ઠંડક લાગશે. તો હવે ઠંડા વરિયાળી શરબતને આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવું આપણું સિમ્પલ બેઝિક પાણીમાં વરિયાળી શરબત તૈયાર થઈ ગયું છે. આ સિરપમાંથી તમે દૂધ સાથે પણ શરબત બનાવી શકો છો. તો એકદમ સિમ્પલ રીતે દૂધ સાથે વરિયાળી શરબત તૈયાર કરવા ગ્લાસમાં આપણે 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન પલાળેલા તકમરિયા ઉમેરીએ. 1.5 ટેબલ સ્પૂન જેટલું તૈયાર કરેલું વરિયાળી શરબત સિરપ ઉમેરી દઈશું અને હવે ઠંડુ દૂધ ઉમેરીશું. દૂધ સાથે તૈયાર થયેલું શરબત પણ સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે. અચ્છા, આ શરબતને તમે જ્યારે સર્વ કરો ને મિક્સ કરીને, ત્યારે ઉપરથી થોડી બદામ પિસ્તાની ફ્લેક્સ સ્પ્રિંકલ કરજો. સ્વાદ સુપર લાગશે. તો તમે દૂધ સાથે કે પાણીમાં શરીરને અંદરથી ઠંડક આપે એવું વરિયાળી શરબત એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો. તમને આજની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. જો તમને મારી મહેનત ગમી હોય, આજનો વિડીયો ગમ્યો હોય, તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.